વાત કરી કે ઘોડી લેવી તો કાઠિયાવાડી જ લેવી, કારણ કે કાઠિયાવાડીની અંદર જે ક્ષમતા છે પથરાળ એરિયામાં નો કઢાય ને તો હું કાઠિયાવાડી જે છે ને એનું વધારે ભાર દે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મેળા એક નવા વ્લોગમાં કેસર અને તાજણની સાથે. કેસર માટે અને તાજણ માટે ગાજર કટિંગ થઈ ગયા છે હાઈ ક્લાસ, અને એને ખબર પડી ગઈ છે કે ગાજર આવે છે એટલે પગ પગ ઘસીને આમ હણહાટી કરે છે. તો હવે આપણે વધુ સમય નહીં લગાડીએ, બેયને દઈ દઈએ, કારણ કે બેય ખૂબ જ થાય છે ઉતાવળી. અને આજે આપણે બતાડશું એન્ડ્યુરન્સ રાઇડ રાજકોટ, જે 2024ના જાન્યુઆરી મંથમાં હતી, અને એનો ભાગ આજે ચોથો આપણે બતાડવા જઈ રહ્યા છીએ. અને જે ગોહિલ બાપુ હતા ઢસાથી, અજીતસિંહ ગોહિલ, એણે ખૂબ સરસ વાત કરી કે ઘોડી લેવી તો કાઠિયાવાડી જ લેવી, કારણ કે કાઠિયાવાડીની અંદર જે ક્ષમતા છે પથરાળ એરિયામાં, ડુંગરા ઉપર, બધી જગ્યાએ ચાલવામાં ખૂબ જ સક્ષમ છે. તો લોકોને એક એવો મેસેજ છે કે કાઠિયાવાડી ઘોડી સિવાય એકેય લેવી નહીં. તો ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ એન્ડ્યુરન્સ રેસનો ચોથો ભાગ. ફાઇનલી 20 કિલોમીટરની અંદર 5 ઘોડી સિલેક્ટ કરવામાં આવી છે, અને હવે એ 5ને રાઉન્ડ મારવાનો છે. અને રાઉન્ડ માર્યા પછી એમાંથી ક્રમશઃ 1, 2, 3 એવી રીતે નંબર આપવામાં આવશે. તો આગળ આપણે બતાડીએ કેવી રીતે શું પ્રોસિજર છે રેસની, એન્ડ્યુરન્સ રેસની. તો ચાલો જોઈએ આપણે. કિલોમીટરની અંદર આ 5 સિલેક્ટ કરવામાં આવેલ છે, અને એના અંદરથી નંબર આપશે હમણાં આપને જણાવ્યું. ભુવનેશ્વરી પીઠમાંથી ઘનશ્યામજી પધારેલ છે. જેનું સ્વાગત કરવામાં આવ્યું છે. अपने भाई 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 अच्छा कैसे हमारा गोंडल में से गोंडल चल आ रही है, चल चल तेरी घोड़ी गई मॉड्यूल साइड कलर डाल कलर कलर बस ना 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 आ बंजरी है हमारा पास हां जब मोटा ये आपका चश्मा पूरा
અમરેલી ક્યાં જવા માંગે છે? અમરેલી આરામમાં ડીએન સાહેબે ત્યાં અને મારા ફાધરે ત્યાં. બીજું શું હતું? હા, હજી છે? અને ગુસ્સો એનો ઈ જ છે. હું મોકલાવીશ ભાઈ. ચોક્કસ મોકલાવ. ચાલો સદન મેં હમણાં યુટ્યુબ ચેનલ શરૂ કરી અને સ્પેશિયલ ઘોડા માટે ટાર્ગેટ એવું હતું કે કાઠિયાવાડી જે છે ને એનો વધારે ભાર દેવો છે. હા, સારું. વેદપુર ચેનલ આવે તો ડેવલપમાં જશે. દાદા કાતર મારો ન તમે કાતર મારો દાદા. આપે બધાએ જે સહકાર આપ્યો છે એ સહકાર હવે અડધી કલાક માટે આપનો સહકાર રહે એટલે આપણો કાર્યક્રમ સમાપન તરફ પૂરો કરવા જઈ રહ્યા છે. ત્યારે કાઠિયાવાડી મારવાડી અશ્વ સહકારી મંડળી અને કાઠિયાવાડી હોર્સ બ્રીડર એસોસિએશનના ચેરમેન શ્રી આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજ, કાઠિયાવાડી મારવાડી અશ્વ સહકારી મંડળી અને કાઠિયાવાડી હોર્સ બ્રીડર એસોસિએશનના અમારા વાઇસ ચેરમેન જસદન દરબાર સાહેબ શ્રી સત્યજીત કુમાર સાહેબ, મેઘાણી હાઈસ્કૂલ બગીસરાના આચાર્ય શ્રી શેખવા સાહેબ, આમંત્રિત મહેમાનો, અશ્વપાલકો, અશ્વ સવારો અને રાઇડરો, આજે આપણે 20 કિલોમીટર અને 40 કિલોમીટર એન્ડ્યુરન્સ રેસનો કાર્યક્રમ બપોરે 11:30 કલાકે પૂરો કર્યો. આપના બધાના સહકારથી, આપના બધાના ઉત્સાહથી આપણે બહુ સારી રીતે આપણો કાર્યક્રમ સંપન્ન કર્યો છે. સૌરાષ્ટ્રની અંદર આ એન્ડ્યુરન્સની શરૂઆત થઈ રહી છે. કિશોરસિંહ અને શિવદત્ત આ છેલ્લા 2 મહિનાથી મહેનત કરતા હતા અને એમની સાથે એમના રાઇડરો, સાથે સાથે અમારા જજિંગ કમિટીના મેમ્બરો, વેટરનરી ડોક્ટરો, ખાસ પોરબંદરથી મિત્રો પધાર્યા અને આ કાર્યક્રમો સમયાંતરે થતા રહે એ બહુ જરૂરી છે. આપણને બધાને ખ્યાલ છે કે છેલ્લા 4 વર્ષથી એક પણ શો નથી થયો. એને કારણે ઘણા બધા અશ્વપાલકો એમ કહે છે કે હવે ક્યારે કાર્યક્રમ કરશો, નહીતર આ ઘોડાનું માર્કેટ ડાઉન થઈ જશે. પણ હવે આપણે ગવર્મેન્ટની સાથે આપણું જે કોલોબરેશન છે અને ગવર્મેન્ટે આપણને જે આપણે રાજ્ય સરકારને પણ આપણા લેવલથી બધા મિત્રો પ્રયત્ન કરે અને તાત્કાલિક મંજૂરી આપે તો આપણા ગુજરાતની અંદર આ 3 મેગા અશ્વ શો, એમાં એક આપણે સૌરાષ્ટ્રમાં જેને કહેવાય કે અત્યારે ચોક્કસ ન કહી શકું પણ આપણું સ્થળ અત્યારે નક્કી કર્યું છે પાળિયાદ. બીજો અશ્વ શો મારવાડી એસોસિએશન દ્વારા જે અમદાવાદ કે એની આજુબાજુના વિસ્તારમાં કરવાના છે અને ત્રીજો અશ્વ શો પશુપાલન વિભાગ હસ્તક છે અત્યારે, પણ એ આપણે આપે કે મારવાડીવાળાને આપે, સૌરાષ્ટ્ર રિજન અથવા તો દક્ષિણ ગુજરાત વિસ્તારની અંદર થાય. એટલે આવી રીતે આવતા માર્ચ મહિના સુધીમાં 3 મેગા અશ્વ શોનું આયોજન આપણે કરવા વિચારી રહ્યા છીએ. આ શોખ બહુ જરૂરી છે. આમાંથી એની અંદર એક પ્રકારની આત્મશક્તિ અને જુસ્સો, પોતાની ઓળખ ઊભી કરી શકે. એટલે આવા શોખ તરફ આવનાર પેઢીને વાળવા માટેનો પણ આ એક બહુ સારો પ્રસંગ છે. એટલે આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. વધારે વાત નહીં કરતા હું દરબાર સાહેબને વિનંતી કરું કે પૂજ્ય આચાર્ય શ્રી શક્ય બને. એટલે એમનું જેમ અજીતસિંહભાઈ વાત કરી 2 મહિનાની મહેનત આજે આપ બધા પાર્ટિસિપન્ટ્સ અહીંયા આવ્યા.
આમાં ભાગ લીધો, એનો મનોરંજનનો લાભ લીધો, તો એ બધું જો શક્ય બન્યું હોય તો આ બધાનો જે બેકગ્રાઉન્ડની મહેનત છે એના કારણે આ બધું બને છે. અને હું શિવદત્તસિંહભાઈને યાર એક વાત કરતો કે અમારે પંચાળ એરિયા, જસદણ, આણંદપુર, ચોટીલા વિસ્તાર છે, ત્યાં પણ એન્ડ્યોરન્સ રાઇડ્સ આવી આપણે આયોજન કરી શકીએ, આપણે આપી શકીએ તો ઇન્ડિયા લેવલે, વર્લ્ડ લેવલે આપણો અશ્વ અને આપણો રાઇડર આપણે મૂકી શકીએ. ફરીથી જે કોઈ આ શક્તિ ભગવતી ભુવનેશ્વરની અસીમ કૃપા. એક સમય એવો હતો જ્યારે કાઠિયાવાડી અશ્વની કિંમત ઘણી ઓછી અને એની અગત્યતા ઘણી ઓછી થઈ ગઈ હતી. એવા સંજોગોમાં સાલથી દરબાર સાહેબ, વાઘાણીયા, જસદણ બાપુ બધાને સાથે રાખી અને 1975ની આસપાસથી આપણે બધા તાલીઓથી વધાવશું. આભાર દરબાર સાહેબ. સ્પોન્સર થયા હતા. આભાર.